મોટા રૂપિયા કેને કહેવાય ને કઈ રીતે બનાવે ને આજે તમને કહું. ઇંગ્લિશમાં આપણે કઈ $1 મિલિયન. $1 મિલિયન એટલે 8.5 કરોડ રૂપિયા થયા. બરાબર. હવે આને વધારે આગળ લઈ જઈએ $1 બિલિયન. $1 બિલિયન એટલે થાય 8,500 કરોડ રૂપિયા. બરાબર. હવે માની લ્યો કે તમારી રોજની 1 કરોડ રૂપિયાની આવક છે, ત્યારે તમે 9 દિવસમાં એક મિલિયનર બનો. પણ એક બિલિયનર બનવામાં તમારે 23 વર્ષ લાગી જાય. બરાબર. અને મુકેશ અંબાણી પાસે છે $100 બિલિયન. તો $100 બિલિયન બનાવવામાં કેટલા વર્ષ લાગે? 2300 વર્ષ. અને મુકેશ અંબાણીની જેટલી નેટવર્ક છે ને 3 ગણા કરો એટલે $300 બિલિયન. આટલા રૂપિયા વોરન બફેટની કંપની બર્કશાયર હાથાવે પાસે કેશમાં પડ્યા છે. તો આવડી મોટી વેલ્થ બને. હવે આ $300 બિલિયન માટે કેટલા 6900 વર્ષ થઈ જાય. અને વોરન બફેટની ઉંમર જ 95 વર્ષ છે. તો એમને આવડું મોટું કઈ રીતે સામ્રાજ્ય બનાવ્યું? એનો જવાબ છે કમ્પાઉન્ડિંગ. કમ્પાઉન્ડિંગમાં એવડી તાકાત છે કે આટલા રૂપિયા બનાવી શકે. હવે કમ્પાઉન્ડિંગ કઈ રીતે વર્ક કરે છે એ તમારે શીખવું હોય તો કમેન્ટમાં છે ને કમ્પાઉન્ડિંગ લખી નાખો, એટલે તમને હું એક વિડીયો મોકલી દઈશ.